તાપી જિલ્લાના વ્યારા ખાતે આજે તાપી જિલ્લા પોલીસ દ્વારા લોન ધિરાણ કેમ્પ યોજવામાં આવ્યો હતો। આ કાર્યક્રમમાં પોલીસ દ્વારા બેંકો સાથે સંકલન કરીને જરૂરિયાતમંદ લોકોને લોન આપવામાં આવી હતી। કાર્યક્રમના અધ્યક્ષસ્થાને રાજ્યના ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી દ્વારા તેમના પોલીસની કામગીરીને બિરદાવી હતી અને સાથે જ તેમણે કહ્યું હતું કે લોકો ડાયરી લઈને લોકોને પૈસા આપે છે તે લોકોની હવે ખેર નથી। સાથે જ તેમણે કહ્યું હતું કે પોતાની ફરિયાદ નોંધાવી શકે છે અને જો એકવારમાં ફરિયાદ ન નોંધાય તો તેઓ મારી ઓફિસે ફોન કરી શકે છે અને મારી ઓફિસેથી જે તે અધિકારીને ફરિયાદ નોંધવા માટે કહેવામાં આવશે। હર્ષ સંઘવીના હસ્તે લોન ધારકોને આજે ચેક અર્પણ કરવામાં આવ્યા હતા। આજે તાપી જિલ્લા પોલીસ દ્વારા તાપી જિલ્લામાં ખાસ કરીને વ્યાજખોરો સામેનું જે અભિયાન છે એ અભિયાન સાથે સાથે લોન મેલો અને દેશના લોકપ્રિય પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા દેશના ગરીબો માટે, દેશના મધ્યમ વર્ગો માટે સ્વનિધિ યોજનાના માધ્યમથી આ પરિવારોને પોતપોતે દરરોજ નાનો મોટા ધંધાથી જે પરિવાર ચલાવતા હોય એવા લોકો માટે સ્વનિધિ યોજનાનો લાભ આપવાનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આજે પ્રભારી મંત્રી શ્રી મુકેશભાઈ પટેલની હાજરીમાં તાપી જિલ્લા પોલીસ દ્વારા 1384 જિલ્લાના નગરજનોને 36.36 કરોડ રૂપિયાની વિવિધ પ્રકારની લોનો મંજૂર કરીને ચેક વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। ખૂબ મોટી સંખ્યામાં લોકોને વ્યાજમાંથી મુક્ત કરાવવાનો આ અવસર તાપી જિલ્લા પોલીસને પ્રાપ્ત થયો છે। એમાંથી મોટા ભાગના લોકોને ચેક આજે આપવામાં આવ્યા છે। આ લોન મેળો આજે બી અહીં ચાલુ રાખવામાં આવ્યો છે। બીજા બી અનેક લોકો અહીંયા ફોર્મ ભરીને આ લોન મેળાનો લાભ લઈ શકે છે। સરકાર દ્વારા આ સૌ પરિવારજનોને કોઈ બી પ્રકારના વ્યાજના સકંજામાં ફસાય નહીં અને સરકારની જે વિવિધ યોજનાઓ થકી પોતપોતાનો રોજગાર, પોતપોતાનો વેપાર ચલાવી શકે તે માટે અનેક યોજનાઓનો લાભ મળતો હોય છે। આ બધા જ પરિવારને સંયુક્ત રીતે આ મદદ કરાવવી અને મદદ કરાવીને ત્વરિત આ લોકોને સરકારી યોજનાનો લાભ અપાવવા માટે પોલીસ અને સરકારી તંત્ર, વહીવટી તંત્ર સાથે મળીને જે કામગીરી ચાલી રહી છે તે માટે વહીવટી તંત્ર, ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તા જે લોકોને અહીંયા સુધી લાવવાની મદદ કરે છે, અમારા પ્રભારી મંત્રી શ્રી અને સૌ ચૂંટાયેલા પ્રતિનિધિઓને ખૂબ ખૂબ આભાર માન્યો છે, અભિનંદન આપ્યા છે।